ભરૂચ શહેર જિલ્લામાં શ્રાવણી સાતમ એટલે કે શીતળા સાતમની શ્રદ્ધા અને ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા પ્રાચીન શીતળા માતાના મંદિરે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। ભરૂચ શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો શીતળા માતાના પૂજન દર્શન માટે ઉમટ્યા હતા, જેના પગલે મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો હતો। મહિલાઓએ ધાર્મિક પરંપરા મુજબ ચૂલો સળગાવ્યો નહીં અને એક દિવસ પહેલા બનાવેલું ઠંડુ ભોજન કર્યું હતું। માતાજીની પૂજા આરાધના કરી પરિવારના આરોગ્ય સુખ શાંતિ માટે આશીર્વાદની કામના કરી હતી। પવિત્ર શ્રાવણ મહિનાની શીતળા સાતમ એટલે કે મા જગદંબા શીતળા મા માટે આરોગ્યની દાત્રી કીધી છે। તો ભાવિક ભક્તો સૌ પોતાનું તથા પોતાના સમસ્ત પરિવારનું આરોગ્ય સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે એ માટે મા જગદંબાની આ પવિત્ર શ્રાવણ મહિનાની પહેલી એટલે કે સુદ પક્ષની અને સુદ અને વદ આ બંને શીતળા સાતમ અહીંયા જાડેશ્વર ભરૂચની અંદર ખૂબ જ નર્મદાના કિનારે કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં સૌ ભાવિક ભક્તો આવી અને મા જગદંબાની આરાધના, સ્તુતિ અને પૂજા વગેરે કરે છે। અને આ પવિત્ર શ્રાવણ માસની અંદર શીતળા સાતમનું ખૂબ મહત્ત્વ છે કે પહેલું સુખ, આપણી ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નરિયા, તો આપણું શરીર તંદુરસ્ત રહે, સ્વસ્થ રહે એ માટે મા જગદંબા શીતળા માતાની આરાધના આવશ્યક જીવનમાં બની જાય છે। તો એ જ અનુલક્ષીને સૌ ભાવિક ભક્તો અહીંયા શીતળા સાતમની માતાજીની પૂજા કરવા માટે આવે છે। અને આ ભરૂચના સમસ્ત ભાવિક ભક્તોને નિમંત્રણ છે કે આપ પણ આપણા પરિવારનું, આપણું પોતાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે અને આપણા ઘરની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ મા જગદંબા પ્રદાન કરે એવી પ્રાર્થના સાથે આપ પણ સૌ અહીંયા પધારો। આજે તો શીતળા સાતમ છે, પણ આવતી શીતળા સાતમ એટલે કે વદ પક્ષની શીતળા સાતમ 15મી ઓગસ્ટને દિવસે છે। તો ભાવિક ભક્તોને સૌને હાર્દિક નિમંત્રણ છે કે આપ સમસ્ત આપણા પરિવાર સાથે આ મા જગદંબાની સ્તુતિ, આરાધના અને પૂજા કરવા માટે પધારો અને આપનું મંગલ કાર્ય નિર્વિઘ્ને સૌ કાર્ય પરિપૂર્ણ થાય એ મા જગદંબાને ચરણોમાં ખૂબ ખૂબ પ્રાર્થના। ભરૂચમાં આવેલા શ્રી ગાયત્રીનગર મંદિરની અંદર શ્રી જલારામ બાપાનું મંદિર આવેલું છે અને ત્યાં આજે શીતળા સાતમનો તહેવારો હોવાથી સર્વ ભાવિક ભક્તો સવારના પોરથી પૂજા અર્ચન માટે અહીંયા ઉમટી પડ્યા છે અને શીતળા માતાની પૂજા અર્ચન કરી સૌ ભાવિક ભક્તો ધન્યનો અનુભવ કરેલો છે।